અમારી પાર્ટી જેટલી ચાવી મારે એટલો જ તમારો અવાજ નીકળે છે. અહીં બેઠેલા અમારા બધા ટાઈગરો જંગલના ટાઈગર છે, જંગલના ટાઈગર. જે દિવસે આમનો સામનો થઈ જશે તે દિવસે અમારો ને તમારો આમનો સામનો થશે ને, તમને અમે છઠ્ઠીનું દોધિયા દેવડાવી દઈશું. તમે જોઈ લો, અમે આદિવાસી સમાજ ને ઓબીસી સમાજ, માઇનોરિટી સમાજ, એસટી સમાજ જે દેશમાં 90% વસ્તી ધરાવે છે એમના માટે લડીએ, એમનો અવાજ બનીએ. આ વિસ્તારમાં શિક્ષકોની ભરતી કરવા માટેની વાત કરીએ, શાળા બનાવવા માટેની વાત કરીએ, કૌભાંડો બહાર લાવવાની વાત કરીએ. એટલે આ ભૂપેન્દ્ર પટેલ હરસંઘવીને ગમતું નથી. અમે જ્યારે મનરેગા કૌભાંડ માટે તપાસ માંગી, એમના મંત્રીના દીકરાઓને જેલ જવું પડ્યું, અને અમે જ્યારે આ વિસ્તારમાં 7-12 ના ખોટા નામો ચડાવી દીધા, બીજાના નામે જમીનો લઈ લીધી, એનું કૌભાંડ ઉજાગર કર્યું, ત્યારે આ ભૂપેન્દ્રભાઈ પટેલ અને હરસંઘવીને ગમ્યું નહીં. એમણે કીધું આદિવાસી ચૈતર વસાવા અમારી 30 વર્ષની સરકારને કેમ ચેલેન્જ કરી શકે? આ આદિવાસી યુવાન અમને વિધાનસભામાં સવાલ કઈ રીતના કરી શકે? આદિવાસીને ભેગા કઈ રીતના કરે? આદિવાસીની હક અધિકારની વાતો કેમ કરે? આદિવાસીઓની સ્વાભિમાનની વાતો કેમ કરે? એને જેલમાં નાખો. અને તમે જોયું હશે, મને એક વાર નથી અનેક વાર જેલમાં નાખવામાં આવ્યા. એક વાર જેલમાં નાખવામાં આવ્યો, બીજી વાર મારા પરિવાર સાથે 90 દિવસ જેલમાં રાખવામાં આવ્યો, અને ત્રીજી વાર હમણાં પણ મને 80 દિવસ જેટલી જેલમાં રાખવામાં આવ્યો. એક સામાન્ય બાબતમાં જ્યારે મામલતદાર ટેબલ પર જામીન આપી દે, છતાં આ લોકોએ મને સેશન કોર્ટમાં રજૂ કર્યો. મારા વકીલોને કોર્ટમાં આવવા નહીં દીધા. મને નર્મદા જેલની જગ્યાએ સેન્ટ્રલ જેલ વડોદરા રાખવામાં આવ્યો. તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, તારીખ પર તારીખ, અને 80 દિવસ સુધી મને જેલમાં યાતનાઓ આપવામાં આવી. ત્યારે એમણે કીધું, ચૈતરભાઈ હવે તમે અવાજ કરશો તો ફરી જેલમાં તમારે આવવું પડશે. તમે ભાજપમાં જતા રહો, ભાજપમાં અમારી સરકારમાં આવતા રહો, તમને મંત્રી બનાવી દઈશું, તંત્રી બનાવી દઈશું.